હેલો ગાઈસ, મારે તમને એક ક્વેશ્ચન છે કે સવારમાં તમે સરસ મજાનો ફૂલની દુકાનમાંથી ફૂલનો હાર લો છો, પછી તમે એને તમારા મંદિરમાં ચડાવો, જેમ કે ઓફિસ છે, ઘર છે, બધી જગ્યાએ તમે એને એ માળાને પ્રેમથી તમે એને ફૂલ માળા મંદિરમાં ચડાવો છો. પછી તમે શું કરો છો? સાંજે એ માળા એક કોથળી લો છો, પછી એ જે માળા હોય છે તમે એને એ કોથળીની અંદર નાખી દો છો, પછી એકદમ જોરથી તમે એને ફીટ બાંધી દો છો. પછી તમે શું કરો છો? એ કોથળી લઈને કાં તમે તમારી આજુબાજુની કોઈ કેનાલ હોય જેમાં પાણી હોય એમાં તમે પધરાવી દો છો, અથવા કોઈ નદી કિનારે ત્યાં તમે નાખી દો છો. તો તમે વિચારો કે એ નદીની હાલત કે કેનાલની હાલત શું થશે? ફૂલનું તો કશું થવાનું નથી. ફૂલ તો કોથળીમાં છે એમનામ જ રહેશે. વર્ષો સુધી યા અઠવાડિયા સુધી એ પાણીમાં રહેશે. ના ફૂલ સુકાશે, ના ફૂલનું કંઈ ઓર્ગેનિક ખાતર બનશે. બસ એમનામ પાણીમાં રહેશે. ના પ્લાસ્ટિક પણ એમનામ કેટલા વર્ષો સુધી એમનામ રહેશે. પછી કચરું ભેગું થશે. પછી આપણે જ કહેશું કે કેટલું કચરું થયું છે. તો પબ્લિક, તમે કોઈ પણ લોકો આ કરતું હોય તો પ્લીઝ રોકો. અથવા તમને કોઈ દેખાતું હોય કે કોઈ પાણીમાં નાખે છે કચરું, કે કોઈ નદીમાં કેનાલમાં કે ફૂલ નાખે છે આવી રીતના પેક કરીને, એ વર્ષો સુધી એમનામ જ રહેશે. કોઈ હટાવતું નથી. અઠવાડિયા સુધી એમનામ રહેશે. તો પ્લીઝ તમે એ રોકવાની કોશિશ કરો. કોઈ તમને દેખાતું હોય તો એને પણ રોકો અને તમે પણ ના નાખો. થેન્ક યુ.